એક હાથમાં લાગી મધ વગડી ગઈ છે, તમે જોઈ શકો છો. આંગળીમાં મધ વગડી ગઈ છે, તમે જોઈ શકો છો. હું અહીંયા બેઠો છે. તો એમ કે છે કે કાલે તો રવિવાર, આજે તો સોમવાર, બરાબર ને? હા. તો એ કે પરમની રાતે બધા હું ગયો, ખાલી એક જ દી ગયો તો, એ પણ બે અડધી કલાક માટે. એને કીધું કે હાલે આપણે રવિવારે તો. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે હું છું દુકાનમાં. તો અત્યારે તો સવારનો મોસમ છે અને હું સવારનો નાહી આવ્યો છું, તો મને ફ્રેશ થવાની મજા આવી ગઈ. હું હમણાં શું નાહીને આવ્યો છું. અત્યારે સવાર છે, તમે જોઈ શકો છો. અને સવારમાં હું નાહી લઉં ને તો મને મજા આવી જાય. અને દર્શન પણ કરી લીધા સવારનો વહેલો પણ. તો અત્યારે તો હું છું દુકાનમાં. તો મારી મમ્મીને જાય છે મેલડીમાનો જે મેળો છે ને, નથી ભરાતો મેલડીમાનો વરાણ કે રાધનપુર આજુબાજુ કે અમારે જે વાડી વિસ્તારવાળા છે ને, એ હું જાય છે. એટલે એ તો જઈ આવ્યા. અને મારી મમ્મીને કીધું કે દર્શન કરવા જવા છે. તો મારી મમ્મીને જાય છે દર્શન કરવા અને હું હશ દુકાનમાં. તો આગળ એવા પણ તમે કિસ્સા બતાવીશ. આ તો કિસ્સો નથી, પણ તો હજી તમે કિસ્સા બતાવીશ. કેમ કે હજી લુખા ગેંગ આવશે, બધા આવશે ને એ તમને બતાવીશ. તો બને રહેજો વિડીયોમાં. એમ કહેવા માગું છું, બને રહેજો વિડીયોમાં. બીજું કાંઈ નથી કહેવા માગતો, તો બને રહેજો વિડીયોમાં જ, બરાબર? તો ગાઈસ, આમાં અત્યારે થઈ ગયો છે ખરો બપોર. તમે જોઈ શકો ખરો બપોર થઈ ગયો છે. પણ મને એક હાથમાં લાગી મધ વગડી ગઈ છે, તમે જોઈ શકો છો. આંગળીમાં મધ વગડી ગઈ છે, તમે જોઈ શકો છો. હું અહીંયા બેઠો છે. તો અહીંયા મને આંગળીમાં લાગી ગઈ, મને મધ વગડી ગઈ. જરાક હું 8 વાગે તો મધ જ બેસે. અને ઉનાળો હોય ને તો ખરો બપોરે ને મધ બેસે. તો મને ખબર હતી ને, ડાયરેક્ટ 7 વાગે ને તો મધ વગડી ગઈ મને. અત્યારે ધોળી મટ્ટી લગાવી છે, તમે જોઈ શકો છો. અને તો જાડો પણ થઈ ગઈ છે, જો માટી લગાવી છે. તો જ્યારે પણ મધ વગડે ને તો હોય ને, જરાક આ માટી, ધોળી માટી, આકડાનું જે ધોળો દૂધ જેવો આવે ને, એ લગાવી નાખો. એટલે દુખાવો જરા ઓછો થઈ જાય, દુખાવો ઓછો થઈ જાય. ને અત્યારે તો હું મધ વગડી છે, તો અત્યારે દુખાવો નહીં થતો. માટી લગાવી નાખીએ અને હજી એવા ઘણા તો આવશે લાગે. મને મધ વગડી ગઈ છે, તમે જોઈ શકો છો. આ ને દોરી માટી લગાવી. હવે મને જે કામ કરવાનું છે તો હું કામ કરી દઉં. ખાંડ જોખવાની છે મને, આવી રીતે પેકિંગ કરવાના છે. હું બતાવી દઉં, આવી રીતે પેકિંગ કરવાના છે. તો એ આવ્યા તો જરાક હું કામ કરી દઉં, પછી જઈશ ખાવા. તો બને રહેજો વિડીયોમાં જ, બરાબર? બસ હું ખાવા આવ્યા છું બટેકાનું શાક ને બાજરીની રોટી ને છાશ. અંશુ જો દવા ખાય એકલો. રાખી દે માજી, એ દવા રાખી દે. રાખી માજી, દવા રાખી દે. અને હું હવે જરાક ખાઈ લઉં. તો પહેલાં કામ કરીને આવે તો હજી થોડુંક કામ બાકી છે. તો કામ હવે ખાઈને બસ પાછું જવાનું દુકાને જઈને કામ કરીશ. કામ કરીને પછી બધો થઈ જાય પછી આરામ કરીશ. પહેલાં કામ પછી આરામ. વ્લોગ તો ચાલુ જ હશે આપણું ડેલીનું. ડેલી રોજ ડેલી ચાલુ જ હશે આપણું વ્લોગ. કે કદાચ કંઈક મુશ્કેલી કાંઈ કામ આવી ગયું તો નહીં આવે, આવે જ છે ડેલી. મારો જબાન વાડો જે થાય. તો અત્યારે હું ખાઈ લઉં, બરાબર? તો બને રહેજો વિડીયોમાં. શું થયા? કેવી રીતે? બે સિલ્વર ये क्या था माज आइसक्रीम? हो थयो भले उकट कर दे बाकी से લીધી જાઓ લીધી હે ब्लॉग बनाता है पानी काका को फोन करा मुकेश काका ने फोन करा जियो नेटवर्क આપી દે मुकेश काका હા ઓળા બનાવવાનો છે અહીંયા આવીને ગયા मुकेश काका ने फोन करे मुकेश काका ने फोन કરો જીઓ નેટ ને ટાવર લગાવો आया ક્યાંથી કાઢે જો તારો તો આવી તો ગયા. તો હવે હજી હું શું ઘરે દુકાને નવરો બેઠો તો એ તો જાય છે વડોદ પાપડી બેસવા, કેમ કે એને તો એ તો નવરી બજાર જ છે. તો હું તો હવે મને દુકાને રહેવો પડે. તમે જોઈ શકો છો અમારી દુકાનમાં હવે અહીંયા બધો ખાન બાર ને દારૂ બધું જોખી
તો આ બધો કરાયો સામાન વસ્તુ ગોઠવી બધી. તો આજે એટલે અમે કાંઈ ફોનમાં અલગ ન બનાવ્યો. તો હવે આજે હું થઈ ગયો છું નવરો. અત્યારે 5-6 વાગે નવરો થઈ ગયો છું. તો એ હવે આવ્યા તો હું કીધું વિડીયો ચાલુ કરી નાખું. તો વિડીયો ચાલુ થઈ ગયો છે આપનો, અને આપનું ડેલી વ્લોગ જ આવશે. અને અત્યારે બધો છે હું એકલો છું અત્યારે દુકાનમાં જ. તમે જોઈ શકો છો કોઈ એ નહીં, હું એકલો જ છું. તો અત્યારે તો હું બસ દુકાનમાં બેઠો હતો. હું કીધું વ્લોગ વિડીયો ચાલુ કરી નાખું. તો કરી નાખે ચાલુ. અને આપણા કોમેડી વિડીયો પણ આવી ગયા છે. અને કાલે એક તો નવરી બજાર છે, અને આપણે તો કામવાળા છીએ. ફરક ઘણો છે. એ તો હાલ ને અંકિત તો હમણાં કામે ગયો હતો, એ તો એને તો કાંઈ વાંધો નહીં. બીજા તો નવરી થાય કોઈ ભલે ક્યારેક ક્યારેક સાંજે આમ સાથે બેસી જાય. તો બસ આવી હજી આગળ બતાવીશ તમને બને વિડીયોમાં જ. વટારા ગુંડા કેવી રીતે? मुन्ना है तू मुन्ना, કેવી રીતે? बच्चा है तू मेरा, કેવી રીતે? बबलू बागू, बच्चा है तू मेरा, કેવી રીતે? मुन्ना है तू मुन्ना, કેવી રીતે? क्योंकि पैसा। ભાઈ ફોન કરવાનું ओए, ચાલુ ને? फाइनल है, फाइनल अभी मैं इतना अमीर हो गया हूँ, अभी मैं गोल्ड भी खा सकता हूँ, હા पैसों में इतना दे चुका हूँ, ये दोनों को ले सकता हूँ, ले सकता हूँ. दोनों को ले ફોન सकता કરવાનું हूँ, ચાલુ નહીં, મ્યુઝિક કરવાનું ચાલુ નહીં. બંધ કર. આવું બંધ કર. क्योंकि मैं पैसों में इतना दे चुका બંધ हूँ, કર. इस दोनों लुखों को भी હા નહીં આવે, નહીં આવે. હું બેન લઈ શકું? તો આમ રે. તો ગીત બંધ કરને, ગીત બંધ કરને. हाँ मैं ले सकूँ, वो त्रिया पड़े। તો અંકે સુજયભાઈ તમે શું કહેતા હતા મારા વિશે? मुन्ना है तू मुन्ना, કોમેડી વિડીયો નહીં આવો તમે શું કહેતા હતા અહીંયા? हाँ, मुन्ना है तू मुन्ना, मेरा को डगा दे गया तू, इसलिए अभी आज से मैं कॉमेडी वीडियो नहीं आऊँ, आज से फाइनल થઈ ગયો તો ઈ કહેવા માંગે છે, હું તારો બગાડે શું છે? आज से फाइनल થઈ ગયો આપનું अच्छा આ છેલ્લી વાર વિડિયો વિડિયો છે મારો કોમેડી હવે નહીં આવ્યો તો તું બગાડે શું? હા. બગાડો નહીં મને, તમે ડગા દઈ ગયા હો. કેવી રીતે? હવે એ ઇન્સ્ટા ડગા દઉં સ્ત્રી કેવી બધી યાર? હિસ્ટ્રી કા બોલે ગઈશ મારી આઈડી માં મેસેજ કર્યો આમ ઊંધો થઈ ગયા ને? ના હિસ્ટ્રી કહી દો ના સ્ત્રી કહી દે ને. હિસ્ટ્રી ના કહેવાય, હું કહી દઉં? કહી દો. આ ભાઈ એમ કહે છે કે કાલે તો રવિવાર, આજે તો સોમવાર, બરાબર ને? હા તો ઈ કે પરમ દિવસે બરાબર, દગા દઈ ગયો મને. હા પહેલા વાત સાંભળ. પરમની રાતે બધા હું ગયો, એક દી ખાલી એક જ દી ગયો તો, એ પણ અડધી કલાક માટે. એને કીધું કે હાલે આપણે રવિવારે તો કાલે ફોટો બીજો ખીચતા આવીએ. કેમેરો એનું ભાઈબંધ હતું, તો એ કીધું હાલો ફોટો બીજો ખેંચી આ સટ્ટાપર ને અંજાર વચ્ચે. તો એને કીધું ફોટો બધા ખેંચી હાલો બધા ભેગા થઈ. તો હું હતો અત્યારે, મને કાંઈ કામ હતું તો હું હતો દુકાનમાં, અને મને થોડું કામ હતું. તો હું એને કીધું કે મારો પેન્ડિંગ બના, તો બાકી એમ કહેતા હતો કાલે હાલી કેમેરો કેમેરો હતો. તો એને કીધું કે કાલે રવિવાર માધાપર કીધું અમે પ્લાન માધાપર ને ભુજ કેમેરાનો હતો ભાડો 800 રૂપિયા. તો એ બધા ભેગા થઈ જાય. અંકિતભાઈ તો ખારો થઈ ગયો હતો ત્યારે, હરેશભાઈ ને બધા એ કહેતા હતા હું નવરો નથી, આમે ને આમે. એ ભાઈ એના કારણે રિસાઈ ગયો કે ભાઈ તું કાં નહીં હાલતો. હું કીધું ભાઈ મારું કાલે દુકાનમાં કામ હે, હું નહીં હાલી શકું. તો મારે અત્યારે પેન્ડિંગ રાખજો, કાલે હું 10 જશે તો હાલીશ ને નહીં હાલું. એટલે તમારે નક્કી કરી લે પહેલાં. એ ભાઈ સાહેબ ખારો થઈ ગયો કે ભાઈ હોય તને તારે કોમેડી ડમ નહીં આવું ને આમે ને આમે. તો આ ભાઈ સાહેબ જોવો તમે જોઈ શકો છો. હા તો તું એવી રીતે કેમ છું હવે તમે સમજી લો. હવે અમે કેવી રીતે સમજો અમર તો નથી, સમજાવી કરી તો અમર તો નથી. આ તો હું કહેવા માંગુ છું કે કોકને ઘર એમરજન્સીમાં કામ હોય કે ઘરનું કોઈ કામ હોય તો આપણે પોતાનું ઘરનું કામ હોય અમારું. અમારું કંઈ ઘરનું કામ ન હોય, આ તો નવડીનું હાલ ને, તું તો નવડીનું છે, આ છે નવડી, અમે નવડી નથી ને. તો કાંઈક સમજવું જોઈએ. તો આ ભાઈ સમજે નહીં કે હવે તારે કોમેડી ના નહીં આવું. તો ભલે આ જે હોગો દેખા જાય બગાને બાકી ભરોસો રાખ. ભેગો ભેગો આ જશે આપણે નહીં આવું. તમે જો સપોર્ટ કરશો ને 1 મિનિટ સુધી બધા તો આ પોતે મોં ઉઠાઈને બોલાવો ઉઠાઈને ના મળે હવે ભલે. તો હવે તો આવ્યા તો આવતા રહેશે. તો હવે આપ ફ્રી ફાયર રમે છે, તમે જોઈ શકો છો. તમારા કસ્ટમર આવી જજો, ગરાગી થઈ ગઈ. હવે હું ઘરે પહોંચી આવ્યો છું, તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં. હવે અમે અહીંયા વ્લોગની એડની પૂરો કરીએ છીએ, સોરી બ્લોગ વિડીયોને પૂરો કરીએ છીએ. હવે વિડીયો ડર લાગે લાઈક ફોલો ભૂલાય નહીં. બાકી મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.